નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજના દેશલપર પાસે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો। સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં। ભુજ તાલુકાના દેશલપર ગામ પાસે વાંઢાઈ ફાટક નજીક આજે વહેલી સવારે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। નખત્રાણા તરફથી ભુજ તરફ જઈ રહેલી એસટી બસ અને સામે તરફથી આવી રહેલું ટ્રેલર અથડાતા ટક્કર સર્જાઈ હતી। અકસ્માત એટલો ભારે હતો કે બસનો આગળનો ભાગ દબાઈ ગયો હતો અને ટ્રેલરનો આગળનો ભાગ પણ નુકસાનગ્રસ્ત થયો હતો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। જો કે બસના કેટલાક મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। અકસ્માતના પગલે નખત્રાણા ભુજ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ દ્વારા માર્ગ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી। હાલ રોડ પરથી બંને વાહનો હટાવાયા બાદ ટ્રાફિક ધીમે ધીમે પુનઃ સામાન્ય બની રહ્યો છે। દર્શક મિત્રો, આજે તારીખ 2 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।